નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે વાત કરવી છે શાળાઓની. તો શાળાઓમાં તો વેકેશન ચાલી રહ્યું છે, પણ 9 જૂનથી ફરી પાછી એ શાળાના જે મેદાનો છે, પટાંગણ છે, એ બાળકોના કિલકિલાટથી પાછા ગુંજી ઉઠશે અને શાળાઓ શરૂ થવાની છે. પરંતુ શાળામાં એક શિક્ષણની સાથે એક ભાગ એ પણ હોય છે કે વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ જવામાં આવતા હોય છે. અને આજે ખાસ પ્રવાસની એટલા માટે વાત કરવાની છે કારણ કે રાજ્યની જે તમામ શાળાઓ છે એના માટે એક નવી સુરક્ષા વ્યવસ્થા લાગુ કરાઈ છે અને નવો નિયમ લાગુ કરાયો છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આ જે નિયમ છે જાહેર કર્યો છે. અને હવે જ્યારે વિદ્યાર્થીઓને શાળામાંથી પ્રવાસ લઈ જવામાં આવશે ત્યારે તેમની સુરક્ષા માટે, તેમની સલામતી માટે 2 પોલીસ કર્મીઓની હાજરી ફરજિયાત રહેશે. અને સાથે જો મહિલા વિદ્યાર્થી છે અથવા વિદ્યાર્થીનીઓ છે અને પ્રવાસમાં જોડાય છે તો તેમની સાથે મહિલા પોલીસ કર્મીઓને સાથે રાખવા પડશે. અને એના માટે જ્યારે શાળા તરફથી પ્રવાસનું આયોજન થાય છે ત્યારે જે સ્કૂલના પ્રિન્સિપાલ છે એમણે સ્થાનિક પોલીસનો સંપર્ક કરવાનો રહેશે. એમણે આ અંગે જાણ કરવાની રહેશે, ક્યાં જવાના છીએ, કેટલા, આખો એક પ્રવાસનો આખો એક વિગતવાર કાર્યક્રમ રજૂ કરવાનો. અને ત્યારબાદ એમને આ 2 પોલીસ કર્મી આપવામાં આવશે. અને કેમ લીધો આ નિર્ણય? તો એનું કારણ એક એ જણાવવામાં આવે છે કે જાહેર સંપર્ક અને પોલીસની છબી સુધારવાના ભાગરૂપેનો આ એક કાર્યક્રમ છે. બીજી વસ્તુ કે પોલીસ વડાએ શિક્ષણ વિભાગના અગ્ર સચિવને નિર્દેશ કર્યો છે અને કહ્યું છે કે ભાઈ વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટૂર હોય, પિકનિક હોય, મુલાકાત હોય, હવે જ્યારે આ પ્રવાસ હોય દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી નિશ્ચિત કરવાનું એક નક્કી કરવામાં આવ્યું છે. બીજી વાત એ પણ આવે છે કે વિદ્યાર્થી અને પોલીસ વચ્ચે એક પરસ્પર સેતુ બંધાય, પરસ્પર સુમેળ સંબંધો કેળવાય, એ પણ ક્યાંક જરૂરી છે. આ પણ એક કહેવામાં આવે છે. અને પ્રવાસ યોજતા પહેલાં આ જે પોલીસકર્મી તમારી સાથે આવે છે તો એ તમારી બધી જ સુરક્ષાનું ધ્યાન રાખશે. પણ સવાલ એ થાય કે પોલીસકર્મી જો સાથે હોય તો જ સુરક્ષા થાય. જ્યાંથી પ્રવાસ જવાનો છે ત્યાં પણ પોલીસ છે, જ્યાં પહોંચવાનો છે પ્રવાસ જ્યાં લઈ જવાના ત્યાં પણ પોલીસ છે, અથવા વચ્ચે રસ્તામાં જે તે પોલીસ સ્ટેશનો તો આવતા જ હોય છે. તો કેમ? ઘણા બધા સવાલ. કારણ કે પોલીસ કર્મીઓના સાથે લઈ જાઓ એટલે એક તો શું છે કે બાળકો અને વિદ્યાર્થીઓ અને જે શિક્ષક છે એની વચ્ચે એક મુક્ત વાતાવરણમાં એક સુમેળભર્યા સંબંધ હોય. ક્લાસની બહાર પણ કેળવણીનું જે જ્ઞાન આપવાનું હોય, કેળવણી આપવાની હોય બાળકોને, એમાં કદાચ ડિસ્ટર્બન્સ થાય કે કેમ? બીજું ખર્ચા પણ અત્યારે બહુ જ મોંઘવારી છે, કોણ ઉઠાવશે? ઘણા બધા સવાલ થાય છે. ભલે સબ્જેક્ટ લાઇટ છે લોકમંચમાં, પણ બહુ જ અગત્યનો છે. ખાસ એટલે છે આ સબ્જેક્ટ લીધો છે. અને સબ્જેક્ટમાં મારી સાથે ચર્ચા કરવા જોડાયા છે શિક્ષણ સાથે જોડાયેલા 3 મહાનુભાવ છે. પહેલા ડૉક્ટર વિજય ઠક્કર, જેઓ શિક્ષણવિદ છે. વિજયભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં. ઉમેશ જોશી થેન્ક પોતે યુ સર. શિક્ષક છે એટલે એમને વધારે અનુભવ આ પ્રકારના રહેશે. ઉમેશભાઈ, આપનું પણ સ્વાગત. અને વાલી મંડળના પ્રમુખ નરેશ સોની મારી સાથે છે. નરેશજી, આપનું પણ લોકમંચમાં સ્વાગત છે. નમસ્કાર. વિજયભાઈ, શરૂઆત આપનાથી કરીશ કારણ કે જે પ્રમાણે નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે નવી સુરક્ષા વ્યવસ્થા શાળાઓમાં લાગુ કરી છે અને જ્યારે વિદ્યાર્થીઓને પ્રવાસે લઈ જવામાં આવશે ત્યારે 2 તમારે સુરક્ષાકર્મી, પોલીસ કર્મી સાથે લઈ જવા પડશે અને તમારી વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી જાળવશે. આ નિર્ણયને આપ કેવી રીતે જુઓ છો શિક્ષણવિદ તરીકે? જી દિલીપભાઈ, પહેલા તો સરકાર જે પણ નિર્ણય લે છે એ નિર્ણય પ્રજાના ભલા માટે જ લે છે. એટલે આપણે એ નિર્ણયને વધાવવો જોઈએ અને વધાવવા સિવાય છૂટકો પણ નથી. છૂટકો નથી. વાત એ કે વાત એ છે કે હું એવું માનું છું કે કોઈ પણ ટેકનોલોજી અમે જ્યારે કહેતા હોઈએ ત્યારે ટેકનોલોજીની વ્યાખ્યા શું છે? તો ટેકનોલોજી એટલે શું? તો કે સમય બચે, શક્તિ બચે, નાણાં બચે અને ગુણવત્તામાં સુધારો થાય. આપણી બુદ્ધિ છે એ કોઈ પણ નિર્ણય લે ત્યારે નિર્ણયને આ 4 પેરામીટર્સ તમે માપી લો અને જો એમાં તમે સફળ થાવ તો સમજવાનું કે આ નિર્ણય સાચો છે. હવે જો આ નિર્ણયથી પ્રવાસનો સમય બચતો હોય, શક્તિ બચતી હોય, નાણાં બચતા હોય અને ગુણવત્તામાં સુધારો થતો હોય તો આ નિર્ણય સાચો છે. હવે આપણે એને અલગ અલગ એંગલથી જોઈશું ત્યારે આપણને ખબર પડશે કે આ નિર્ણય દઈ દીધો છે, પરિપત્ર આવી ગયો છે, એમાં 3 મુદ્દાઓ સ્પષ્ટ આપેલા છે. પણ હજુ એમાં ઊંડાણપૂર્વક બીજું કેટલી વિગતો ઉમેરવી પડશે જો આને તમારે અમલીકરણ કરવું હોય તો. કારણ કે આપણી પાસે સરકારના ચોપડે ઓલરેડી ઘણા બધા
ચલો, મને લાગે છે કે વિજયભાઈના નેટવર્કમાં પ્રોબ્લેમ આવી રહ્યો છે, એટલે વિજયભાઈ સાથે વાત કરીએ પહેલા ઉમેશભાઈ આપનું પણ આ અંગે એક મંતવ્ય જાણી લઈએ કે આપ ભાઈ એક જિલ્લા તાલુકામાંથી તો આટલા બધા પોલીસ કર્મીઓ આપણી પાસે હશે કે કેમ, અથવા એ સમયે આટલા પોલીસ કર્મી મળે કે કેમ, એ એક મને પ્રશ્ન થાય છે. બીજી વાત એ છે કે મોટા ભાગની શાળાઓ છે એ મેલ ફિમેલની સાથે, છોકરા છોકરીઓ સાથે ભણે છે. તો એ વખતે બંને પોલીસ કર્મી, એક મેલ અને ફિમેલ લઈ જવાના થાય તો એમની ટીચરમાં કેવું હોય છે, ટીચર હંમેશા એવું વિચારતો હોય કે બાળકનું કોસ્ટિંગ ઓછામાં ઓછું આવે, એને ઓછામાં ઓછી પડતર ઊભી થાય, ખર્ચ ઓછો થાય, વાલીના ખિસ્સામાંથી ઓછામાં ઓછો ખર્ચ. સેલ્ફ ફાઇનાન્સની વાત હું નથી કરતો, સેલ્ફ ફાઇનાન્સ જુદી રીતે જીવે છે. સરકારી શાળાઓમાં આવું હોય છે. ક્યારેક એવું પણ બને કે એક બે છોકરાઓ છેલ્લે, ઘણીવાર અમને યાદ હોય કે 55 સીટ હોય, 54 સીટ હોય, પણ છેલ્લે કોઈ છોકરાઓ તૈયાર થાય, રડે, મારો મિત્ર જાય છે, ત્યારે એક બે છોકરાઓને વધારે બેસાડવાની પણ પ્રક્રિયા થતી હોય છે. રાઈટ. ઘણીવાર આપણા સેવક ભાઈઓ, સ્કૂલના સેવક ભાઈઓ હોય, એ વચ્ચે ટેબલ મૂકીને બેસતા હોય. હવે એવી રીતે જ્યારે બસનું આયોજન થતું હોય એવા સમયમાં 2 સીટ અને 2 વ્યક્તિઓની અંદર ઉમેદવારી, એની દખલગીરી અથવા તો એની અંદર એન્ટ્રી, એ ખરેખર આ પ્રવાસ માટે બાધારૂપ બનશે કે કેમ, એ એક પ્રશ્ન છે. વાત છે સુરક્ષાની, કારણ કે હેતુ સુરક્ષાનો છે. તો જ્યારે આ સુરક્ષાની વાત થાય ત્યારે મને પ્રશ્ન થાય છે કે કયા પ્રકારની સુરક્ષા આ આપણને પોલીસ કર્મી છે એ બસમાં સાથે આવવાથી આપશે. જો આપણે પહેલે જૂની એસઓપી પ્રમાણે જાઓ તો બસનો નંબર ને આધાર કાર્ડ ને લાયસન્સ રિન્યુ છે, ઇન્સ્યોરન્સની પોલિસી છે, બસનું આ બધું રજીસ્ટ્રેશન બધું માગી લઈએ છીએ, બધું આપણે જમા કરાવીએ છીએ, એ બધું ચેક થાય છે, એનું ચેકલિસ્ટ હોય છે, એ ચેકલિસ્ટ પ્રમાણે આપણને ડીઓ ઓફિસથી મંજૂરી મળતી હોય છે. તો એ બધું તો આપણે ફોલો કરીએ જ છે, પોલીસને જાણ પણ કરીએ છીએ, મેડિકલ ઓફિસરને પણ જાણ કરીએ છીએ, ત્યાંથી દવાઓ લાવીએ છીએ. તો આ બધી પ્રક્રિયા આપણે પૂર્ણ કરીએ છીએ. હવે એ સાથે આવે તો બંને પક્ષે છે. જે પોલીસ આપણી સાથે આવે છે એના માટે પણ એ મુશ્કેલી રૂપ છે. જો આ નિર્ણય એને પૂછશો તો એ પણ એવું કહેશે કે આ બરાબર નિર્ણય નથી, અને ટીચરને અથવા તો સ્કૂલને પૂછશો તો પણ એને એવું લાગશે કે આ નિર્ણયમાં ક્યાંક ઉતાવળ છે, અથવા તો જે હેતુ સુરક્ષાનો છે એ સુરક્ષાનો મૂળ હેતુ આમાં જળવાશે. તમે એવું કહી શકશો કે બધા આખા ગુજરાતની જેટલી પણ બસોમાં પોલીસ જશે આ વર્ષે તો એક પણ અકસ્માત નહીં થાય, એક પણ બાળક બસમાંથી કઈ મુશ્કેલી નહીં થાય, એક પણ હોડી નહીં ડૂબી જાય, તમે એવું માની શકો છો? કારણ કે એ બધું તો એમ જ થાય છે. આટલી બધી સરકાર કે પોલીસ હોય છતાંય ખૂન થાય છે, છતાંય લૂંટફાટ થાય છે, ચોરી થાય છે. તો આ એવી સહજ ઘટના છે. આટલી બધા મોટો દેશ હોય, આટલી મોટી વસ્તી હોય તો અમુક સંભાવનાઓ રહેવાની. તો એને કારણે આ નિર્ણય છે એ મને એવું લાગે છે કે કાં તો એમાં થોડોક ફેરફાર કરવો પડશે ભવિષ્યમાં, અથવા તો એને ક્યાંક એટલું મુલતવી રાખો. એટલો સપોર્ટ ન પણ મળે. જી 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 રાઈટ. જી. ઓકે, ઉમેશ જોશી, એક શિક્ષક તરીકે શું કહેશો કે બાળકોને સતત ભણાવવું, એની જગ્યાએ ક્યાંક પિકનિક લઈ જવા, પ્રવાસ લઈ જવા, એક અલગ સ્થળે લઈ જવું, એક અલગ વાતાવરણ મળે અને તમે ત્યાં પણ કેળવણી આપી શકો છો તમારી રીતે. તો એમાં જો પોલીસ કર્મીઓને મૂકવામાં આવે, આમ તો સુરક્ષાનું ધ્યાન શિક્ષકો પોતે પેરેન્ટ્સ તરીકે, પોતે મા બાપ બની જતા હોય છે. મને તો ખબર છે પિકનિક જ્યારે જતા હોય ત્યારે મા બાપ તરીકે જ એક આખું બીએ હોય છે શિક્ષકોનું. તો પોલીસને જોડે રાખવાથી કેટલો ફરક પડે, અથવા નિર્ણય લેવાથી શું વધારે કઈ એડ ઓન થાય છે આમાં? શિક્ષક માસ્તર તરીકે ઓળખાતો હતો, હમ. માના સ્તર સુધી કામ કરી શકે એમ હતો. આ તો સીધો માના સ્તર ઉપર શંકાનો નિયમ આવી ગયો. હા. કારણ કે પ્રવાસ તો એક એવી વસ્તુ છે કે મુક્ત કેળવણી, પ્રકૃતિ નીચે કેળવણી. પ્રવાસ એટલે મૂળ જગ્યા કરતા બહાર, મુક્ત આયામમાં, મુક્ત વાતાવરણના, જે ભૌગોલિક પરિસ્થિતિ છે તેની સાથે સાતત્ય જાળવવાનું, સંસ્કારનું, ધર્મનું, ભૌગોલિક પરિસ્થિતિનું, તેના ઉપાર્જનનું અને ત્યાંના ઇતિહાસનું, આ બધાનો સમન્વય એનું નામ પર્યટન કે પ્રવાસ. પ્રવાસ એ અભિન્ન અંગ છે. પણ એવું કહેવાય ને કે વર્ગખંડની અંદર પ્રવાસ જવાનું નક્કી થાય તો બાળકોને પણ ઈચ્છા હોય કે આ જ સાહેબ આવે તો સારું, આ સાહેબ આવે તો નહીં સારું. તો એની વચ્ચે અજાણ્યા પોલીસ કર્મીઓ આવીને બેસશે તો એ પ્રવાસ પર બાળકોનો વિકાસ રૂંધાઈ નહીં જાય, એની મુક્તિ છીનવાઈ નહીં જાય. બાળક અને વિદ્યાર્થી વચ્ચેનો એક સમન્વય, કો એજ્યુકેશનમાં ભણતા શિક્ષકો, વિદ્યાર્થીઓ પોતાના સંતાનોની જેમ બાળકો શિક્ષકો લઈને ફરે છે. હા, દુર્ઘટનાઓ થાય છે, પરંતુ બધી જ દુર્ઘટનાઓને શંકાના રૂપમાં ના લઈ શકાય.
જો દુર્ઘટનાઓ થઈ હોય એમાં પૂરેપૂરો ગુનેગાર શોધી ને ચોક્કસ રીતે દંડવામાં આવે ને તો કદાચ ગુના અટકી જાય. પરંતુ કેટલાય વખતથી અત્યારે શિક્ષણ જગત લોકોની શંકાના ચરણમાં આવ્યું છે. કારણ કે શિક્ષકોને કાયદોમાં લાવી દીધા. પેલા શિક્ષક કાયદામાં નહોતો, શિક્ષક મુક્ત હતો, ભણાવી શકતો હતો, એ કહી શકતો હતો, વાલીને ટેકો કરતો હતો. વાલી તો ઠીક એના દાદાને ઠઠાડતો હતો અને સ્વીકારતા હતા, પણ હવે શિક્ષકે આમ ના કહેવાય, પીરિયડમાં ભણાવવાનું, આમ કરવાનું, એટલા બધા કાયદાઓમાં શિક્ષકોને સંકુચિત કરી દેવામાં આવ્યા છે. એટલે મારે ગણિતની અંદર ભણાવવાનું હોય તો મારે ફક્ત ગણિતના દાખલા જ ગણાવવાના. એવું નહીં કહેવાનું કે રોડ પર સફરજન ખરીદવા જવું તો મારે શું થાય. એવું નહીં કહેવાનું ઇતિહાસની અંદર કે મારે પાવાગઢ છે તો એ પાવાગઢનો ફોટો લઈ જવું અને બતાડવું અને એની અંદર ઇતિહાસ શું છે, એની હિસ્ટ્રી શું છે, ભૌગોલિક વાતાવરણ શું છે, એ નહીં સમજાવવાનું. ચોપડીમાં આ સવાલ નથી. ચોપડીમાં આ સિલેક્ટેડ પ્રોગ્રામમાં ભણે. એટલે શિક્ષકોને બંધનોમાં લઈ લાવી અને હવે આ જે મુક્ત શિક્ષણ હતું, જે બાળકને કુદરતના સાનિધ્યની અંદર, કુદરતની વચ્ચે અને એનું મહત્વ સમજાવવાનું વાત હતો, ત્યારે પણ શિક્ષક બંધનમાં આવી જશે, શબ્દો ઘટી જશે, એટલે વિદ્યાર્થી અને શિક્ષકો વચ્ચેની વાચાળ પ્રક્રિયા ઘટી જશે. બાળકો પૂછતા બંધ થઈ જશે. કારણ કે જો વર્ગખંડની અંદર કોઈ એક શિક્ષક કદાચ ગેરહાજર હોય, બીજો શિક્ષક આવ્યો હોય તો પણ વિદ્યાર્થીઓમાં થોડો ઘણો અણગમો થઈ જાય છે કે રોજ જે કોઈ એક સાહેબ ગુજરાતી ભણાવતા હોય, 3-4 દિવસ જે ના આવવાના હોય, બીજા આવી જાય. બની શકે બીજા બધા શિક્ષક શ્રેષ્ઠ જ છે, પરંતુ બાળકને ચોક્કસ શિક્ષક સાથે એક લગાવ થઈ ગયો. આ લગાવની વચ્ચે બહારથી એક વ્યક્તિ આવશે. નો ડાઉટ સુરક્ષા પોલીસ છે, પોલીસ મિત્ર છે, પોલીસ સાથેનો સંબંધ કેળવો જ જોઈએ, બધી વાત સાચી. તો રોડ પર રોજ જે શિક્ષકો, બાળકો રિક્ષામાં દોડાદોડી કરે છે, સ્કૂલ રિક્ષામાં આવે છે, ત્યારે ક્યાં જાય છે? સ્કૂલ રિક્ષાનો ફોટા નરેશભાઈએ તો બહુ મૂકેલા છે, બહુ વિરોધ કરવો છે, સ્કૂલ રિક્ષામાં ઓછી, ત્યારે પોલીસો ક્યાં જાય છે? તો અધિકારીઓને એ દેખાતું નથી કે પહેલા રોડ પર ફરતી રિક્ષાઓના બાળકોની સલામતી સ્કૂલમાં રોજ જે ફરે છે ત્યારે સલામતી દેખાતી નથી. અને જે બાળકો વચ્ચે વિશ્વાસ સાથે, સંમતિ સાથે જાય છે, ત્યારે ખાલી આ વિશ્વાસ, શિક્ષકો પર વિશ્વાસ ડગી ગયો લાગે છે. અને કાયદાની રૂએ તો ન જ કરી શકે. હા, એમને કરવું હોય તો પ્રવાસ જ્યાં જવાનો હોય ત્યાં પોલીસ સ્ટેશન નથી, તેથી 2 પોલીસ ના આવી શકે. રસ્તામાં અને હાઈવે પોલીસ શું કરે છે? હાઈવે પોલીસ શું કરે છે? એસટી પોલીસ શું કરે છે? બીજી શહેરની પોલીસ શું કરે છે? તો એ ત્યાં સિગ્નલ મૂકે. જો આઈજી અને ડીજીપી જતા હોય છે ત્યારે દરેક 4 રસ્તાઓ ઉપર પોલીસ ચોકીના માણસો સેલ્યુટ માં ઉભા રહે છે. એટલે બીજું, તમે નરેશભાઈ આપણું બાળક જયારે જતું હોય છે ને શાળાએ, ત્યારે આપણે મતલબ માની લો કે પ્રવાસ જતું હોય ત્યારે બધી જવાબદારી લગભગ સ્કૂલ ઉઠાવતું હોય છે. આપણને પણ વિશ્વાસ હોય છે કે ઉમેશભાઈએ કહ્યું એમ, ઠક્કર સાહેબે કહ્યું એમ કે ફલાણા શિક્ષક છે, આપણને વાંધો નથી, આમ છે તેમ છે. પણ હવે જયારે પોલીસ કર્મીઓ સુરક્ષાની વાત કરે છે ત્યારે શું એ ગેરંટી હશે કે આ સુરક્ષાની જવાબદારી આ બંને પોલીસ કર્મીઓ લેશે? અને બીજું નરેશભાઈ, મારો સવાલ તો ખરેખર એ છે કે નો ડાઉટ ચલો સુરક્ષા માટેની વાત છે, સલામતી માટેની વાત છે, પણ કઈ સલામતી ને કઈ સુરક્ષાની વાત આમાં આવી શકે નરેશભાઈ? ફર્સ્ટ ઓફ ઓલ, આજની ડિબેટ ખરેખર તમે એમ કહો છો પણ બહુ જ અતિ ગંભીર ને મહત્વની છે. સરકારના શિક્ષણ વિભાગમાં ગતકડા કરવાનો એક વર્ષોથી અધિકારીઓ નવરા પડે એટલે ગતકડું કાઢી નાખે, પણ એની અંદર ઉતરીને ખરેખર ક્યાં સુરક્ષા જોઈએ છે, ક્યાં મંજૂરી જોઈએ છે, એ મહત્વનું છે. રાજકોટની ગેમિંગ ઝોન હોય કે બરોડાનો હરણીકાંડ હોય, વગર મંજૂરીએ આજ પોલીસ અધિકારીઓના આજ પોતાના અંડરગ્રાઉન્ડ, અંડર ટેબલ પૈસા લઈને આ બધું ચલાવીને જે પોલીસ ખાતાએ કર્યું, તો સરકાર પહેલા એની પર કેમ લગામ નથી કરતી? આજની તારીખમાં પણ વેકેશનમાં ગેમ ઝોન વગર મંજૂરી ને વગર પોલીસની મંજૂરી વગર, અને એ પોલીસ ખાતા વાળાઓ જ ચલાવે છે. હું તમને જાહેરમાં કહું છું કે પોલીસના અધિકારીઓના છોકરાઓ જ ચલાવે છે આ બધું. તો સરકારને પેલું એ કેમ નથી, સ્કૂલ ઉપર તરફ માને સ્કૂલ ઉપરની વાતો કરે છે બાળકોની, તો સરકાર આજે 1-2 પોલીસ વાળા મોકલશે, 40-40, 50-50 હજાર રૂપિયાનો પગારદારી પોલીસ વાળા, આજે આખો દિવસ 2 પોલીસ વાળા, તમે પોલીસ ખાતામાં પહેલી તો સ્ટાફ જ નથી. અને તમે લેડીઝ ની વાત કરો, લેડીઝ જયારે 100% ના બદલે 25% બી આજે સ્ટાફ નથી. ગતકડા બેસીને ગાંધીનગરના વિધાનસભામાં અને મિનિસ્ટરના તમારા ઓફિસમાં બેસીને જે ગતકડા કરો છો, તો તમે એમ ના વિચાર્યું કે બસમાં ને છેક સુધી આખો દિવસ બગાડ્યું? એના કરતા જ્યારે પ્રવાસ લઈ જાય છે તો એ પ્રવાસના સ્થળે જે પોલીસ સ્ટેશન આવે છે ત્યાં 2 કલાક કે 3 કલાક કે 4 કલાક બાળક પ્રવાસમાં રોકાય તો ત્યાં પોલીસ વાળો રોકો ને.
તમે સવારે 8 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી 12 કલાક પોલીસ વાળાને રોકવાની વાત કરો છો, તો આટલી મોટી ગવર્નમેન્ટના આટલા આઈપીએસ અધિકારીઓ છે, તો એ કેમ ના વિચાર્યું કે જ્યાં પ્રવાસ લઈ જાય છે ત્યાં આગળ તમે 2 કલાક કે 3 કલાક પોલીસને રોકી રાખો ને એ પોલીસ સ્ટેશન વાળાને રોકી પોલીસ રાખો. એ જે તે સ્થાનિક પોલીસને જેને જાણ કરી હોય એ ત્યાં સંપર્ક કરી લે કે અહીંયા આ પ્રવાસ આવવાના છે, એનું તમારે ધ્યાન રાખવાનું છે. દિલીપભાઈ, હું એ જ કહું છું, એટલે આ એક્સપેરિમેન્ટ સરકારને બેસીને અધિકારીઓ હોય કે પોલીસ, નો ડાઉટ સારું વિચાર્યું હશે, આપણા કત્તર અધિકારી આઈપીએસ ઓફિસર છે, બધું છે, પણ જે દિશામાં વિચારવું જોઈએ અને જે દિશામાં જે પગલા ભરવા જોઈએ એ દિશામાં હજુ કામ થતું નથી. આજે સ્કૂલ, જેમ ઉમેશભાઈએ કીધું કે સ્કૂલમાં વેન છે, 14 બાળકો ભરીને બેસે છે. આટલી ગરમીમાં, હવે ગરમી તમે જુઓ કેટલી થશે, અમદાવાદની 44 થી 48 ગરમી હોય છે, રિક્ષાઓમાં ભરીને બેસે છે, બરાબર છે. તમારી સ્કૂલની અંદર પહેલી તો કેટલી વસ્તુઓની જવાબદારી બાળક માતાએ લીધી છે કે સ્કૂલના પ્રિન્સિપાલોએ લીધી છે કે શિક્ષકોએ લીધી છે. સરકારે જે વસ્તુ, આજે એક વસ્તુ છે કે આ નિર્ણય લીધો વાલી મંડળ કે કયા શિક્ષણના અધિકારી સાથે, શિક્ષણના સ્કૂલ સાથે રાખીને આ નિર્ણય લેવો જોઈએ. પહેલા તો તમારે બધાની સમન્વય સમિતિ બોલાવીને આ નિર્ણય લેવો જોઈએ કે ભાઈ તમને ક્યાં તકલીફ પડે છે, બાળકને ક્યાં તકલીફ પડે છે, શું ખોટું થઈ રહ્યું છે. બેઠા બેઠા પોતાની રીતે જે પરિપત્ર બહાર પાડી દેવો અને બધાને ગોળ ગોળ ફેરવી અને પરિપત્રના આધારે આજે ગુજરાતના તમામ સ્કૂલોની જવાબદારી, શિક્ષકોની જવાબદારી, પ્રિન્સિપલની, વાલીની જવાબદારી, બાળકની જવાબદારી, કઈક સ્કૂલો એવી હશે જે પ્રવાસ જ બંધ કરી દેશે આ ગભરામણથી. તો 100% કે બાળકનું આજે એક વસ્તુ છે, પ્રવાસ એક એવી પ્રવાસી વસ્તુ છે. વંચિત પણ રહે એવું બને. એટલે ઠક્કર સાહેબ, મારો સવાલ એ છે કે માની લો કે આ 2 પોલીસ કર્મી આવે છે, આપની વાત તો મૂકજો જ, પણ માની લો કે કદાચ ન કરે નારાયણને બસનું ટાયર ફાટે છે, કોઈ એક્સિડન્ટ થાય છે, નાનો મોટો અકસ્માત થાય છે, અથવા જે કહેવાય કે સીટો પણ ઓછી પડતી હોય છે ઘણીવાર, જે ઉમેશભાઈએ બહુ સરસ વાત કરી કે તો એ આ બધું એડજસ્ટમેન્ટ હોય છે. બીજું બાળકોનો ખર્ચો વધી જાય, 2 પોલીસ કર્મીનો ખર્ચો કોણ ઉઠાવશે? એમને 2 સીટો એલોટ કરવાની, એમને લઈ જવાના, લાવવાના, ખવડાવવાનું, પીવડાવવાનું, આ બધું જ પછી તો શાળાના માથે આવે ને. પછી એ બોજ કોના માથે જાય? બાળકો, વાલીઓના માથે. ઠક્કર સર. જી, આમાં કેવું હોય છે કે જ્યારે પ્રવાસની રચના થતી હોય છે ત્યારે ઘણીવાર વિદ્યાર્થીઓ પોતે આયોજનમાં જોડાયેલા હોય છે. એ પોતે આયોજન કરે, ક્યાં જવાનું, શું કરવાનું. બીજું કે જ્યાં જવાનું હોય ને ત્યારે દરેક મોટાભાગની સ્કૂલો એવું થોડું પ્લાનિંગ કરી લેતી હોય છે કે વચ્ચે એકવાર કોઈ જાહેર જગ્યાએ જમવાનું આવી જાય, કોઈ મંદિર આવી જાય, તો શું થાય કે આપોઆપ ખર્ચ ઘટી જાય. હવે જ્યારે શિક્ષક અને વિદ્યાર્થીઓ જમી લેશે, કદાચ પોલીસ ત્યાં જમે છે કે નથી જમતા એક પ્રશ્ન છે. જ્યારે રહેવાનું હોય ત્યારે અમારા મોટાભાગે કેવું હોય કે 10-15 વિદ્યાર્થીઓનો એક હોલ હોય, એમાં એક ટીચર રોકાઈ જાય. એમ બધી જગ્યાઓ પર વિદ્યાર્થીઓ સાથે એક ટીચર રોકાઈ જાય. એના માટે જુદો રૂમની વ્યવસ્થા ન હોય. પણ જો આપણી સાથે 2 કર્મચારી પોલીસ કર્મી આવે તો એની વ્યવસ્થા જુદી કરવી પડે. એ એક વ્યવસ્થાનો પ્રશ્ન છે. અને હું એવું માનું છું કે કોઈ પણ નિર્ણય છે ને એ ક્યારે લેવાય? જ્યારે લોકોએ એના માટે ફરિયાદ કરી હોય કે અમને પોલીસ આપો, અમને પોલીસ આપો, અમારે પોલીસ લઈ જવા છે. આવું બહુ બધી ફરિયાદો આવે, બહુ બધા પત્રો આવે, ત્યારે સરકાર નિર્ણય લે ના ભાઈ હવેથી નક્કી કરે છે કે હવે એને પોલીસ આપીએ, તો રાજી થવા જેવો નિર્ણય છે. હવે હું તો એવું માનું છું કે પ્રવાસમાં જે સ્કૂલ આચાર્ય હોય, પ્રિન્સિપાલ, એને પણ ન જવું જોઈએ. કારણ કે પ્રવાસ છે એ બાળકો અને વિદ્યાર્થી વચ્ચેનું ડર લાગે તો એ પણ ન થવું જોઈએ. હવે જો એમાં પણ આપણે શિક્ષણ રોકતું હોય તો પછી આ વ્યવસ્થા થોડીક અઘરી છે. બીજી વાત એ છે કે આ વ્યવસ્થા એટલી અઘરી છે કે એને કારણે મોટા ભાગની સ્કૂલો એવું વિચારશે કે આપણે પ્રવાસ કરવો નથી. મને યાદ છે ભૂતકાળમાં એક આચાર્ય હતા, પેલું ઓએચપી આવતું, ઓવરહેડ પ્રોજેક્ટર. તો ઓએચપી ઓફિસમાં રાખે અને એટલો કડક નિયમ બનાવેલો કે બોક્સમાંથી કાઢવાનું, કાગળ કાઢવાનું, કોથળી કાઢવાની, લઈ જવાનું, ગાભો મારવાનું, પાછું કોથળીને પેક કરી પાછું મૂકી જવાનું, રજીસ્ટર મેન્ટેન કરવાનું. સાહેબ એ રિટાયર્ડ થયા 20 વર્ષ સુધી, પણ ઓએચપી નવું હતું. કોઈ ટીચર લે જ નહીં, કારણ કે નિયમ એટલા અઘરા હતા. સેમ કન્ડિશન આ પ્રવાસની આપણે કરવા બેઠા છીએ. તમારે પ્રવાસ બંધ કરવો હોય તો સીધી રીતે પણ બંધ કરી શકાય એમ છે. એના માટે આ નિર્ણય લાવવાની જરૂર નથી. કારણ કે આ પ્રવાસ માટે મને લાગે છે કે આ નિર્ણય બહુ અઘરો છે. જી ઉમેશભાઈ, શું લાગે છે કે કયા પ્રકારનું ખાસ ડિસ્ટર્બન્સ શિક્ષક અને વિદ્યાર્થીઓનો એક અનોખો સંબંધ છે, અને આપણે કહ્યું એમ કે માનું સ્તર છે અને એ પ્રમાણે નો ડાઉટ શિક્ષકો બહુ ધ્યાન આપતા હોય છે. આપણે કહ્યું એમ કે કાયદાની ચુંગલમાં એમને પણ લાવવામાં આવ્યા છે, છતાં પણ શિક્ષક છે, એના તોલે કોઈ ના આવી શકે. પણ હવે જયારે સાહેબ આ બંનેના સંબંધમાં એક અનોખો સંબંધ છે, શિક્ષકનો અને વિદ્યાર્થીનો, તો પણ એની વચ્ચે જયારે આ ખાખી વર્દી અંદર આવે છે તો લાગતું નથી એક પ્રકારનો ડર ઉભો થશે, એક પ્રકારનો હાવ ઉભો થશે, જે બાળકને, જે વિદ્યાર્થીને પોલીસ
એવો તો કોઈ એમનો રેકોર્ડ છે નહીં કે પોલીસ જોઈને ખુશ થઈ જશે કે ચલો સુરક્ષા માટે એક ડર પેદા થશે કે એવું શું થવાનું છે કે પોલીસ આપણી સાથે છે. લાગતું નથી કે થોડી આ બાબત પણ થોડી ગંભીર કહી શકાય? હા. વાત કહેતા પહેલા એક વખત પોલીસો માટે સેલ્યુટ કહું છું, કારણ કે એ લોકોનું કામ જોરદાર છે, બહુ સરસ છે. ટ્રાફિકમાં બધી જગ્યાએ તડકામાં ઉભા રહે છે, પરંતુ આ સમયે એમને અમારી વચ્ચે પ્રસ્થાપન કરવામાં આવે છે ત્યારે મારે વિરોધ છે. કારણ કે બાળક અને શિક્ષક અને વિદ્યાર્થી જો ટૂરમાં જતા હોય છે ત્યારે હસી મજાક પણ ચાલતી હોય છે, વાતો પણ ચાલતી હોય છે, વર્ગખંડની વાત, ક્લાસરૂમની વાત, શાળાની અંદરની વાત અને શાળાની બહારની વાત અને વાલી સાથેની બેઠકની વાત, આ બધા સિવાયની એક અલગ જ માહોલ હોય છે. જેમ કે ભાઈ કોઈ જગ્યાએ બહાર ફરતા સરસ સૂર્યનારાયણ દેખાતા હોય તો એના વિશેની વાત થાય, પર્વત દેખાય તેની વાત થાય, એમાં કોઈક નવી ટીખળ કરે તો એ બધી. હવે આ બધું જ વસ્તુ જે ક્લાસ શાંત હતો એમ બસ પણ ટૂરમાં શાંત થાય. મોટા ભાગના વિદ્યાર્થીઓ બધી જગ્યાએ ફરેલા જ હોય છે, પરંતુ ટૂરમાં વિદ્યાર્થીઓ શું કામ આવતા તમને કહી દઉં. બધાને બસમાં બેસીને મિત્રો સાથેની વાતો ચીતો ગેમ રમવા માટે આવે છે. સિમ્પલ જતા હોય છે, એ બધી જગ્યાએ મંદિરમાં દર્શન કરવા જતા હોય છે, ફરિયાયા હોય છે, છતાં પણ એમને એક મિત્ર સાથે જવાનો આનંદ એ હોય છે કે મુક્ત વાત કરી શકે, કોઈને પણ બોલાવી શકે, રમી શકે, કંઈ પૂછી શકે. અણસમજ વસ્તુ હોય તો ઘણી વખત પપ્પા મમ્મી ન પૂછી શકતા હોય તો મિત્રને પૂછી શકે. એ વાત થતી શિક્ષક જોડે જાય તો ઘટસ્ફોટ થાય, નાના મોટા કેટલીક શંકાઓ દૂર થાય, કેટલીક ભેદભાવો દૂર થાય. હવે આ બધા ભેદભાવોની વચ્ચે ક્યારેક શિક્ષક બહુ હલકા ભાવે વાત કરતું હોય અને એને કાયદાના બંધનમાં મૂકી દે. જેમ કહેવાય, હું એક વાત કહી દઉં કોઈને, સારા ડફોડ છું, હું ગણિત ભણાવું છું, દાખલા ખોટા પડ્યા, ઓછા માર્કે મેં ડફોડ કીધું, પણ એ છોકરો સરસ ગાય છે. 10 વર્ષ પછી મારી પર શંકા કરવાનો છે, સાહેબ મને ડફોડ કીધું તો હું તો આટલા રૂપિયા કમાઉં છું. પણ મેં જે સમયે જે કીધું હતું એ ગણિત માટે કીધું હતું કે મારા વિષય માટે હતું, એ પ્રશ્ન માટે હતું. પછીથી એવા પ્રશ્નો આ જગ્યા ઉભા થશે. જો હું તો માનું ને તો બધાએ પ્રવાસ બંધ જ કરી દેવો જોઈએ, કારણ કે શિક્ષકોએ જ ન જવું જોઈએ. જો અમારી પર વિશ્વાસ નથી તમારા બાળક લઈ જવામાં તો પછીથી પોલીસો જોડે મોકલો વિશ્વાસ. નરેશભાઈ, આપનું શું માનવું છે નરેશભાઈ એક વાલી તરીકે? કારણ કે વાલીઓને ઘણીવાર એમ થાય કે ચલો પોલીસ સાથે છે તો કોઈ ચિંતા જ નથી, બાળકો સુરક્ષિત ને સલામત રહેશે. જ્યારે ઉમેશભાઈ અને ઠક્કર સાહેબે કહ્યું એમ કે બાળકો મૂંઝાશે અથવા એમને જે મુક્ત વાતાવરણમાં જે મજા લેવી છે, પ્રવાસનો જે આનંદ લેવો છે, નહીં લઈ શકે. તો શું લાગે છે કે આ નિર્ણયને લઈને વાલીઓ શું વિચારશે? દિલીપભાઈ, જો એક વસ્તુ છે કે સ્કૂલ બસ એ ડ્રાઈવર ચલાવવાનું છે, પોલીસ તો ચલાવવાની છે નહીં, પેલી એક વસ્તુ. બીજું કે જે શિક્ષકો છે એ પોલીસથી વધારે ભણેલા MA BEd ભણેલા શિક્ષકો છે, એટલે એનાથી ઇન્ટેલિજન્ટ વધારે શિક્ષકો હોય ને એને ભાન બી હોય કે આટલા 100 બાળકો કે 50 બાળકોના એક વર્ગમાં એ શિક્ષક સંભાળતા હોય આટલા બાળકોને, તો એની કેર કેવી કરવી ને એ શિક્ષકને વધારે સારું આવડતું હોય. આટલા વર્ષોથી જયારે શિક્ષક લાઈનમાં હોય અને 50 બાળકોને જયારે એક વર્ગમાં એક જ શિક્ષક હોય ને 50 બાળકો હોય, વિચાર કરો. હવે શિક્ષક આપણે ઘરમાં 2 છોકરા નથી સંભાળી શકતા, તો શિક્ષક 50 છોકરાઓ અને બધાનું મગજ અલગ અલગ હોય. અને આટલા વર્ષોથી અને જેમ જેમ આજે 6 કરોડ પબ્લિક થઈ ગઈ ગુજરાતની, એકાદ ઇન્સ્ટન્સ થાય. પણ જે મારી કહેવાની પહેલી એક જ દિલીપભાઈ છે કે સરકારે જે સુધારો કરવો છે કેમ નથી કરતી? આ નિર્ણય લાયો, ચલો કઈ વાંધો નહીં, એ છે, પણ સરકારને જ્યાં પરમિશન લેવાની છે, જ્યાં સુધારો કરવો છે, કે જાહેર જીવનમાં સુધારો કરે છે કે બાળકને ક્યાંય તકલીફ ના પડે, શાળાને તકલીફ ના પડે, પર્યટન સ્થળો સુધારવા પડે, ત્યાં તમે સિક્યુરિટી ગાર્ડ રાખો, તો આ બધું સરકારને જે કરવાનું છે નથી કરતી. અને એ આવા ગતકડા કરે એટલે મને એવું લાગે છે કે સરકારને, જેમ ઉમેશભાઈએ કીધું, કદાચ એવું હોય કે પોલીસની મંજૂરી લો ને આ લો ને તે લો ને એટલે પ્રવાસ નથી જ લઈ જવો, એટલે સરકાર ડાયરેક્ટ એમ કે પ્રવાસ બંધ કરો તો હમણાં ત્રણે મહાનુભાવો પરથી એક વાત થાય છે કે વિજયભાઈએ કહ્યું એમ કે નો ડાઉટ કોઈ પણ નિર્ણય હોય એને વધારવો જોઈએ આપણે, પણ એમણે 2-3 પાસા જે કહ્યા કે આ ઉપયોગ ક્યારે થાય? તમારો સમય, શક્તિ, ગુણવત્તા, નાણાં બચે છે, સુધરે છે. જો આ થાય છે તો નિર્ણય સાચો, તો નિર્ણય ખોટો. છોકરા છોકરી સાથે પ્રવાસે જાય છે તો શું 4 પોલીસ કર્મીને જોડે લઈ જવાના? એમનું ખાવું પીવું રહેવું અને બીજું કે એન્ટ્રી જે એમની થશે બોજારું બનશે કે કેમ એ સવાલ પણ એમણે ઉઠાવ્યો છે. અને વ્યવસ્થા ચોક્કસ આના માટે કરવી પડે અને સુરક્ષા છે તો કયા પ્રકારની સુરક્ષા છે એ પણ સાબિત કરવું પડે. ઉમેશ જોશીએ કહ્યું એમ કે માનું સ્તર છે એ માસ્તર છે. જી ઉમેશભાઈ. ચલો બિલકુલ. હા એટલે એ જ
ઓકે એટલે એ પણ એક વાત છે. એટલે માનું સ્તર છે ને પ્રવાસ એટલે ધર્મ સંસ્કાર ને એમણે સરસ વાત કરી ભૌગોલિક પરિસ્થિતિનું સંકલન સાધવાનું એ કદાચ એક રૂમમાં શક્ય ન બને તો એના માટેનો આ પ્રવાસ હોય છે. સાચી સુરક્ષા કઈ હોવી જોઈએ કદાચ ઉમેશભાઈનું કહેવું કે દેખાતું નથી. શિક્ષકોને કાયદામાં લાવવામાં આવ્યા છે, શિક્ષકોને બંધનમાં લાવવામાં આવ્યા છે અને આ વધુ એક બંધન શિક્ષક પર છે. નરેશ શાહે કહ્યું તે પ્રમાણે શિક્ષણ વિભાગ ગતકડા કરવાની આ ટેવ છે ને ગતકડાના ભાગરૂપે ખરેખર સુરક્ષા ક્યાં જોઈએ છે એ એમને ખબર છે પણ એ કામ નથી થતું. વેનને જે રિક્ષાઓ છે ફૂલ ભરાઈને જાય છે, બાળકો પડી જાય છે, અકસ્માત થાય છે. પ્રવાસના સ્થળે તમે સુરક્ષા રાખો, નરેશભાઈનું કહેવું છે એ નથી રખાતી અને આવા ગતકડા થાય છે. જે દિશામાં વિચાર્યું હોય અથવા જે દિશામાં કામ કરવાનું હોય એ દિશામાં કામ નથી થતું. અને સાથે જ એમણે કહ્યું તેમ કે ચર્ચા વિચારણા વાલીઓ સાથે શિક્ષણવિદો સાથે કરી છે નથી કરી. એનીવે જે કંઈ વિચાર્યું હશે સારું વિચાર્યું હશે, હેતુ સારો હશે અને આપણે પણ સેલ્યુટ કરીએ છીએ પોલીસ ડિપાર્ટમેન્ટને એના કામગીરીને. પણ જ્યારે આવી બાબતો આવે એટલે એનું જમા અને ઉધાર બંને પાસા જોવામાં આવતા હોય છે અને એ જ એંગલથી જોવાનો ક્યાંક પ્રયાસ કર્યો. પ્રયાસના ભાગરૂપે નરેશ શાહ, ઉમેશ જોશી, ડૉક્ટર વિજય ઠક્કર ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા કે હવે પ્રવાસમાં પણ પોલીસ. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.